મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 20. હવે આગળની કથામાં પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી, અને એ ભગવાન તો માયા, માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. જો ભગવાનની માયાને તરવાની વાત, માયાને તરે તે અક્ષરધામમાં જાય, માયાને તરે તો જ અક્ષરધામમાં જાય. હવે આગલી કથામાં યથાર્થ શબ્દને પકડો તો આપણે ગીતાજીનો અધ્યાય 7 અને શ્લોક 3, બરાબર. એમાં આપણે એ જોયું કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન માં વ્યક્તિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક, હજાર નહીં હજારોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનારા એવા યોગી એમાંથી પણ હજારો એક મારા પરાયણ થઈ મને તત્વથી એટલે કે યથાર્થપણે જાણી શકે છે. હવે આમાં જે યથાર્થ શબ્દ છે ને, આ ગીતાજી છે, બરાબર. યથાર્થ શબ્દ મારો લખેલો નથી, મારો બોલેલો નથી, અને વચનામૃતમાં પણ યથાર્થ શબ્દ છે. યથાર્થ તત્વ, યથાર્થ તત્વથી એટલે યથાર્થ રૂપે જાણી શકે છે. હવે એને અત્યારે મૂકી દઉં છું ગીતાજીને, અને આપણે પરમેશ્વરને યથાર્થપણે, હવે આ શબ્દ છે પાછો વચનામૃતનો, બરાબર. હા, વચનામૃતમાં યથાર્થ શબ્દ છે. હા, એવી રીતે જે જાણે છે એ ભગવાનની માયાને તરે છે, બરાબર. યથાર્થનો અર્થ આપણે કહ્યું જેમ છે તેમ. હવે બીજો શબ્દ આવે છે, એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી શકે છે. આગળ બધું કીધું ને, એવો નિશ્ચય, એવો કેવો, એવો દ્રઢ નિશ્ચય. હવે એ ભગવાનની માયા તરે છે એટલે ભગવાનના ધામને પામે છે, અને ભગવાનની મૂર્તિના સુખને પામે છે. કાર્યાણીનું 7, પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિશ્ચય. જો એના શબ્દ વાંચીને જ પણ તમને કહીએ, પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા. અહીંયા દ્રઢ નિષ્ઠા બતાવી છે, પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા, અને કાર્યાણીનું 7. અને આપણે આલે છે વડતાલનું, એમાં એવો શબ્દ આવ્યો કે જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય, નિશ્ચય અને નિષ્ઠા પર્યાય શબ્દ છે, સમજી રાખજો, એ પર્યાય શબ્દો છે, થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. જ્યાં સુધી અવતાર અને અવતારી એક છે ત્યાં સુધી માયાને તરી શકાતું નથી. આ વાત વચનામૃત કહે છે. જો વચનામૃત આમ કહે છે, તરી શકાતું નથી માયાને. અને આપણે આગળ કથામાં જોઈ લીધું કે સર્વ અવતારોના અવતારી એ શબ્દ આવી ગયો, જુદા પડી ગયા. હવે આપણે આગળ હલશું. તો
આજે અમારે વચ્ચે વાત બીજી કરી દઉં, સત્સંગી જીવન. અમુક ખણખોદિયા લોકોનો પ્રશ્ન કે ધર્મદેવ અને ભક્તિ માતા એમણે તો સ્વામિનારાયણનું ભજન કર્યું નહોતું અને શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા, તો એ ક્યાં ધામને પામ્યા છે? આ ખણખોદિયાનો પ્રશ્ન છે. એમણે સ્વામિનારાયણ સ્વામીનું ભજન કર્યું નથી અને ભક્તિ કરતા હતા શ્રી કૃષ્ણની. બરાબર, તો ક્યાં ધામને પામ્યા છે? સત્સંગી જીવન સમજો. પ્રકરણ 1, અધ્યાય 40, 2-3 લીટી વાંચું છું. ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં અનન્ય સ્નેહ ધરાવતા ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં અનન્ય સ્નેહ ધરાવતા ધર્મદેવે પોતાની નજર સમક્ષ બિરાજતા શ્રી હરિમાં નેત્રવૃત્તિ સ્થિર કરી પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. જો ચિત્તની વૃત્તિ કેમાં પરોવી? પ્રત્યક્ષ. બરાબર, ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં અનન્ય સ્નેહ ધરાવતા ધર્મદેવે પોતાની નજર સમક્ષ, પ્રત્યક્ષ થઈ ગયું ને, નજર સમક્ષ બિરાજતા શ્રી હરિમાં નેત્રવૃત્તિ સ્થિર કરી અને પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. હવે નજર સમક્ષ હતા કોણ? છેલ્લે પ્રભુએ પિતાને અને માતાને પોતાના સ્વરૂપની ઓળખાણ કરી દીધી હતી. આવી જ વાત ભક્તિ માતા જ્યારે દેહ ત્યાગ કરે છે ત્યારે પણ આવો જ પ્રસંગ છે. ભગવાનના સ્વરૂપમાં જોડાણી એ વાત આવે છે હરિગીતામાં. બરાબર, ને અહીંયા ધર્મદેવે ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર કરી અને પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. લ્યો, એટલે બિલકુલ શંકા રહેતી નથી. હા, હવે વાત એવી છે કે એને ભજન તો કર્યું નથી સ્વામિનારાયણ, તો શું? બરાબર, ભજન તો કર્યું નથી. તો કેમ કે સમજો, કલ્યાણ માટે નિશ્ચયની વાત છે. કલ્યાણમાં નિશ્ચય જોઈ. કોઈ સ્વામિનારાયણનું ભજન ઝાઝું કરતા હોય તો એની પાસે ભજનનો સ્ટોક વધારે કહેવાય, ઓછું કરતા હોય તો ઓછું, મીડિયમ કરતા મીડિયમ, જે કરતા એટલું કહેવાય. પણ એક વાત અગત્યની, કલ્યાણ માટે નિશ્ચયની જરૂર છે, નિષ્ઠાની જરૂર છે, ઉપાસનાની જરૂર છે. કલ્યાણ માટે, મોક્ષ માટે, આત્યંતિક કલ્યાણ માટે પ્રભુને ઓળખવા પડે. ભજન તમે ગમે એટલું કરો, પણ જો નિષ્ઠામાં ખામી તો પ્રાપ્તિમાં ખામી. હા, ફરીને અત્યારે કહી દઉં, મારે તો વચનામૃતની કથા લેવાની છે. બરાબર, વડતાલનું 5મું. હવે મિનિટ અહીં 9 થઈ ગઈ, એટલે 1.5-2 મિનિટ જેવું સમય છે, એટલે અત્યારે આ અગત્યની વાત કરી દઉં. વચનામૃત વાત પછી ચાલશે. મોક્ષ માટે, કલ્યાણ માટે, આત્યંતિક કલ્યાણ માટે, અંતિમ કલ્યાણ માટે અગત્યની વાત એ છે કે ભગવાનને ઓળખવા, ભગવાનને જેવા છે તેવા ઓળખવા, ભગવાનને જેમ છે તેમ ઓળખવા. આને કહેવાય દ્રઢ નિશ્ચય, અથવા આને કહેવાય દ્રઢ નિષ્ઠા. બરાબર, પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે બસ વાત લીધી. કાર્યાણીનું 7મું વચનામૃત એક જ લીટીમાં, પૂરી લીટી નથી, અડધી પોણી લીટી છે, અને એ મોક્ષની બધી વાત આપી દીધી એમાં.
પ્રત્યક્ષ પુરુષોત્તમ દ્રઢ નિષ્ઠાઓ, દ્રઢ હજળબમ નિષ્ઠા, સોલિડ નિષ્ઠા એ કલ્યાણ કરી દે. તો ધર્મદેવને આવી ગયું છે. લેજો નેત્રવૃત્તિ સ્થિર કરી શ્રી હરિમાં નજર સમક્ષ બિરાજતા, નજર સમક્ષ બિરાજતા શ્રી હરિમાં નેત્રવૃત્તિ સ્થિર કરી દીધી. ધર્મદેવને ઓળખાઈ ગયું કે આ મારો દીકરો અત્યાર સુધી દીકરો દીકરો કર્યો, પણ હવે આ દીકરો નથી, આ તો આખી દુનિયાનો બાપ છે. હા, નિષ્ઠા પ્રત્યક્ષ સ્વરૂપમાં થઈ ગઈ એટલે ધર્મદેવનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. એવી જ વાત હરિગીતામાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપની ઓળખાણ માતાને કરાવી એટલે માતાનું પણ આવી રીતે આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે. જો નિષ્ઠામાં જ્યાં સુધી અવતારો અને અવતારી એક સમજાણા, બરાબર, એ સ્વામિનારાયણ ભગવાન એમ કહેશે છેલ્લા વચનામૃતમાં કે અમે સર્વે અવતારોના અવતારી છીએ. બરાબર. હવે એકદમ શોર્ટમાં કહું, કોઈ ગુનેગાર છે અને એને ફાંસીની સજા આવી, દરેક કલમો ફાંસીમાં પોઝિટિવ હતી કે ફાંસી આને ચડે. પછી એને દયાની અરજી માટે રાષ્ટ્રપતિને વિનંતી કરી. ત્યારે બધું જાણ્યું રાષ્ટ્રપતિએ કે આને ફાંસી દો, બધા ગુના એને લાગુ પડે છે કલમ, પણ એની પાછળ 15 જણા નિભાવે, એ 15 જણા નિભાવે છે. તો એને ફાંસી દઈ દીધા પછી આ બાકીના 15 જણા વધ્યા, એનો નિભાવ કોણ કરશે? બોલો. બધા એના મોટા બંધ. રાષ્ટ્રપતિએ કીધું કે આને ફાંસી ન અપાય, બીજો દંડ ગમે તે કરી અને ઘર ભેગો કરી દો, વાહ 15 જણા ખાવાવાળા છે. એક જ કલમ, બરાબર, છૂટી જાય છે. અહીંયા આ તો મેં ગોઠવેલું વાત છે, પણ એમ જ હોય. હવે અહીંયા સ્વામિનારાયણ ભગવાન આ લોકમાંથી મનુષ્ય રૂપ અદ્રશ્ય કરવાના હતા. 86ની સાલમાં કર્યું અને 85ની સાલમાં સભા કરી, એટલે ગઢડા અંત્યનું 38મું વચનામૃત, અને પછી એક સભા કરી છે 39માં. તે દિવસે ભગવાને પોતે પોતાના સ્વરૂપની ચોખ્ખી ઓળખાણ કરાવી દીધી છે. એટલે અવતાર અને અવતારી એક કોઈ દી સમજવા નહીં. જય સ્વામિનારાયણ. આત્યંતિક કલ્યાણ માટે આ અગત્યનો મુદ્દો છે.